આ લોકોનું કામ જ એવું છે, તમે આવો એટલે ડબ્બામાં પૂરી દેવાના, પછી તમે જય શ્રી કૃષ્ણ. કેટલા રૂપિયાની ગાડી તમે લીધી હતી? 1.5 લાખની 1,30,000ની લીધી હતી. એ 2 મહિના એડવાન્સ પૈસા ભર્યા હતા. 100% છેતરપિંડી થઈ રહી છે. શું માંગ છે હવે તમારી? કાંઈ ન લેવાય, લેતા હોય તો ના પડે કે હવે આ ઓલા ગાડી ન લેવાય. આ ભલે કહેતા 500 પણ 1000થી વધારાની એપોઇન્ટમેન્ટ લીધેલી છે. અરે એપોઇન્ટમેન્ટ 1000ની લીધેલી હશે. મારે ઓલા પડ્યું છે 6-7 મહિના થઈ ગયા. એમાં સિસ્ટમ ઇસ્યુ એરર આવી જાય છે. હવે એરરના હિસાબે અહીંયા કોઈ જવાબ દેતા નથી. પહેલાં તો આ લોકો ટાઈમે ખોલતા પણ નથી. આવી છે તો કંઈ જવાબ દેતા નથી. ગાડી હોય છે આપણે ચેક કરવી પડે છે થઈ ગઈ છે કે નથી થઈ ગઈ. અને 6-7 મહિના થઈ ગયા હજી કંઈ જવાબ આપ્યો નથી. છેલ્લા 1.5 મહિનાથી અહીંયા સર્વિસ સેન્ટરમાં પડ્યું છે. આ લોકો કોઈ જાતનો સરખો જવાબ નથી આપતા કે નથી કંપનીમાંથી ઉપરથી સરખો જવાબ મળતો. નત નવા પ્રોબ્લેમ દર વખતે કહે ને. અત્યારે એમ કે તમારી બેટરી નથી આવી ત્યાં સુધી તમારો કોઈ આવવાનો ચાન્સ રહેશે નહીં. મેં એને લીગલ નોટિસે મોકલેલી છે, તો લીગલ નોટિસનો કોઈ જવાબ નથી અત્યાર સુધી. આમ ને આમ રોજે રોજ આવવું પડે છે કે ભાઈ ઓલા છે કે નહીં, અંદર છે કે નહીં એ નક્કી નથી થતું ગાડી. અને ખાલી બ્રેકના માસ્ટરનો ઇસ્યુ હતો અને બેટરીનો ઇસ્યુ હતો, પણ એને 1.5 મહિના થયા. અને 1.5 મહિના પછી આ ખટારાવાળે અડાડેલી છે સર્વિસ સ્ટેશનમાં. અને માથેનું બીજું નુકસાન મારું કરેલું છે. બોડી આખી પતાવી દીધી છે, ઓલા પતાવી દીધું છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર તમે લઈ રહ્યા છો તો ચેતી જજો, કારણ કે રાજકોટ નહીં પરંતુ ગુજરાત અને દેશભરની અંદર ઓલાની સામે અત્યારે ગ્રાહકો જે છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રાજકોટના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઓલા સ્કૂટર છેલ્લા 8 મહિનાથી ગ્રાહકો જે છે તેમની અહીંયા સર્વિસ માટે પડી છે. ગ્રાહકોને આ સ્કૂટર વેચી તો દેવામાં આવે છે, પરંતુ જે આફ્ટર સર્વિસ મળવી જોઈએ તે આફ્ટર સર્વિસ જે છે તે મળી નથી રહી. તેમના કારણે ગ્રાહકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ સર્વિસ સેન્ટરની બહારના દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા 8-9 મહિનાથી આ જે ઓલાની સ્કૂટરો જે ગ્રાહકોની રાખી દેવામાં આવી છે, અહીંયાથી પાર્ટ્સ ચોરી થઈ રહ્યા છે. અને કેટલાક લોકો જે છે તેઓ તો અત્યારે આ પ્રકારે રિક્ષામાં પોતાની ઓલાને લઈને આવી રહ્યા છે અને સર્વિસ માટે મૂકી રહ્યા છે. અનેક વખત રજૂઆત ટ્વિટર હેન્ડલથી કરવામાં આવી રહી છે, ઓનલાઈન જે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ એક પણ પ્રકારનો રિસ્પોન્સ જે છે તે કંપની તરફથી નથી મળી રહ્યો. ગ્રાહકો અહીંયા કેટલાક આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે અહીંયા ક્યારથી તમારી ગાડી મૂકી છે અને અત્યારે શું પ્રશ્ન છે? મારે 1.5 મહિનાથી અમે ગાડી મૂકેલી છે બ્રેકના માસ્ટર અને બેટરીના ઇસ્યુ માટે. પણ હમણાં 1 વીક પહેલાં મને જાણ કરવામાં આવી કે તમારું ઓલા કોકે બારે ખટારાવાળે એક્સિડન્ટ કરેલું છે. પણ એ એક ઇસ્યુ હતો અને માથેનો બીજો ઇસ્યુ ઊભો કરેલો છે. હવે મને એમ કહેવા માગે છે કે 6 મહિને તમારો વારો આવશે. કેટલા સમયથી તમે મૂકેલી છે અહીંયા સ્કૂટર અને શું પ્રોબ્લેમ શું હતો? 1.5 મહિનાથી અમે મૂકેલી છે. અને ખાલી બ્રેકના માસ્ટરનો ઇસ્યુ હતો અને બેટરીનો ઇસ્યુ હતો, પણ એને 1.5 મહિના થયા. અને 1.5 મહિના પછી આ ખટારાવાળે અડાડેલી છે સર્વિસ સ્ટેશનમાં. અને માથેનું બીજું નુકસાન મારું કરેલું છે. બોડી આખી પતાવી દીધી છે, ઓલા પતાવી દીધું છે. સર્વિસ સેન્ટરમાં કોઈ જવાબ આપે છે? ના, કોઈ આપતું નથી. સર્વિસ સેન્ટર અઠવાડિયેથી બંધ છે અને જેવા તેવા જવાબ આપે છે આપણને. બરાબર. અન્ય ગ્રાહકો અહીંયા છે, તેમની સાથે વાત કરીશું. તમારે શું પ્રોબ્લેમ છે? મારે ઓલા પડ્યું છે 6-7 મહિના થઈ ગયા. એમાં સિસ્ટમ ઇસ્યુ એરર આવી જાય છે. હવે એરરના હિસાબે અહીંયા કોઈ જવાબ દેતા નથી. પહેલાં તો આ લોકો ટાઈમે ખોલતા પણ નથી. આવી છે તો કંઈ જવાબ દેતા નથી. ગાડી હોય છે આપણે ચેક કરવી પડે છે થઈ ગઈ છે કે નથી થઈ ગઈ. અને 6-7 મહિના થઈ ગયા હજી કંઈ જવાબ આપ્યો નથી. 6-7 મહિના સામાન્ય પ્રોબ્લેમમાં જવાબ આપ્યો નથી. એક મોટરનો હેડ વયો ગયો હતો, તો એ હવે કહે છે કે બદલી ગયો છે કે નથી બદલ્યો. એ રીતે કંઈ બહુ વ્યવસ્થિત જવાબ મળતા નથી. એટલે આજે જોવા આવ્યા છે કે અમારું ઓલા છે કે આ લોકોએ ભંગાર કરી નાખ્યું છે. ચેક કરવા આવ્યા છે. એ લોકો કહે છે 11 વાગે ખોલવાનું હશે. હજી અત્યારે 11:15 હજી એ લોકોએ ખોલી નથી. કેટલી ગાડીઓ અંદર ને બહાર આવી રીતે સડી રહી છે? 300 થી 350 ગાડીઓ હશે. વધારે હોય તો ના. હા, તો અંદર તો 1200 જેવી, અંદર તો 300 મિનિમમ હશે. બિલકુલ. અન્ય ગ્રાહકો છે, તમારી ગાડી છે અહીંયા? હા, મારી ગાડી આના અંદર છે, બાઇક છે, મારું રોડસ્ટર એક્સ. છેલ્લા 1.5 મહિનાથી અહીંયા સર્વિસ સેન્ટરમાં પડ્યું છે. આ લોકો કોઈ જાતનો સરખો જવાબ નથી આપતા કે નથી કંપનીમાંથી ઉપરથી સરખો જવાબ મળતો. અચ્છા, શું પ્રોબ્લેમ શું હતો અને ક્યારે મૂકવામાં આવી હતી? મેં 30 મેના રોજ મૂકેલી છે. અંદાજિત સમય 1.5 મહિના જેવો થઈ ગયો છે. અને એમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રોબ્લેમ હતો. હવે એ લોકોએ ખાલી અંદર લઈ લીધી છે, પણ કોઈ જાતનું એમાં કાંઈ સોલ્યુશન કરેલું નથી. એમને ત્યાં અંદર રાખેલી છે. કંપની ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે એવું લાગે છે તમને? હા, એવું લાગી રહ્યું છે કે કંપની છેતરપિંડી કરી રહી હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. અન્ય ગ્રાહકો છે. કાકા શું કહેશો, કેટલા સમયથી ગાડી રિપેર? ગાડી છેલ્લા 10 મહિનાથી અહીંયા પડી છે.
આવ્યો ત્યારે એમ કહેતું હતું કે ડિસ્પ્લે બંધ છે તમારી, પછી નત નવા પ્રોબ્લેમ દર વખતે કહે ને અત્યારે એમ કે તમારી બેટરી નથી આવી ત્યાં સુધી તમારો કોઈ આવવાનો ચાન્સ રહેશે નહીં. મેં એને લીગલ નોટિસે મોકલેલી છે, તો લીગલ નોટિસનો કોઈ જવાબ નથી અત્યાર સુધી. આમ ને આમ રોજે રોજ આવવું પડે કે ભાઈ ઓલા છે કે નહીં, અંદર છે કે નહીં એ નક્કી નથી થતું ગાડી. હા, કેટલી ગાડીઓ અત્યારે અહીંયા પડી હશે? ઓલમોસ્ટ 1000. આ ભલે કહેતા 500 પણ 1000થી વધારાની એપોઇન્ટમેન્ટે લીધેલી હશે. અરે એપોઇન્ટમેન્ટે 1000ની લીધેલી હશે. આ લોકોનું કામ જ એવું છે, તમે આવો એટલે ડબ્બામાં પૂરી દેવાના, પછી તમે જય શ્રી કૃષ્ણ. કેટલા રૂપિયાની ગાડી તમે લીધી હતી? 1.5 લાખની, 1,30,000ની લીધી હતી. એ 2 મહિના એડવાન્સ પૈસા ભર્યા હતા, પછી આ મળી હતી. આ ભાઈની આ પરિસ્થિતિ છે. કેટલો સમયથી ચલાવો છો તમે આ ગાડી? 1.5 વર્ષ મેં અહીંયા મૂકી દીધી હતી, 1.5 વર્ષ હલાવી હતી, પછી અહીંયા મૂકી દીધી. તેથી 11મા મહિનાથી તો 11 મહિના તો અહીં પડ્યા, અહીં પડી. પેટ્રોલ બચાવવા માટે લીધી હતી? પેટ્રોલ બચાવવા નહીં, છોકરા હાટું લીધું હતું. છોકરો ભણતો પૂરો થઈ ગયો. હા, પેટ્રોલ બચાવવા જ કર્યું હોય ને. અહીંયા જે અન્ય ગ્રાહકો છે, શું કહેશો અત્યારે ઓલાની આ હાલત થઈ છે? જો પેટ્રોલ ને પ્રદૂષણ બે બચાવવા માટે આપણે લીધેલી હતી, પણ એનો કંઈ રિસ્પોન્સ કંઈ મળતો નથી આનો કંઈ. અને પ્રાઇવેટમાં જેટલા ઓલાના રિપેરિંગ છે ને, પ્રાઇવેટમાં બધું થઈ જાય. તમે મૂકો એટલે અઠવાડિયામાં તમારી ગાડી રિપેર થઈ જાય. તો સર્વિસ સેન્ટરવાળા એમ કે માલ નથી, તો એ ક્યાંથી માલ આવે છે? પ્રાઇવેટમાં બધાય થઈ જાય રિપેર, તમે મૂકો એટલે એ મન ફાવે એવા ભાવ લે. હવે એ 1.25 લાખની ગાડીમાં કે 20,000 રૂપિયા, 25,000 રૂપિયાનો ખર્ચો થાય, 30,000 રૂપિયાનો ખર્ચો થાય. તો એવું બધું શું આમાં મેકેનિઝમ આવે? 25-30,000 રૂપિયાના ખર્ચા થઈ જાય. ઓલાના ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે એવું લાગે છે તમને? 100% છેતરપિંડી થઈ રહી છે. શું માંગ છે હવે તમારી? કાંઈ નો લેવાય. આ લેતા હોય તો ના પડે કે હવે આ ઓલા ગાડી ન લેવાય. હા, તમારે અત્યારે આ રિક્ષામાં તમારી ગાડી? આમ અમારી જ ગાડી. હવે ખબર નથી પડતી. હવે બતાવી તો હવે એમ કે નવા આ ભાઈ કેમ કે છે કે એવી રીતે નવા પ્રોબ્લેમ કીધા રાખે કે આનું છે આનું છે. હવે કોઈને સોલ્યુશનની ખબર જ નથી કે પ્રોપર. બિલકુલ, એટલે કે સોલ્યુશન જે છે તે ઓલાનું મળી નથી રહ્યું. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો અહીંયા કોઈ છે જ અહીંયા મેનેજર નથી કોઈ, કે નથી કોઈ સર્વિસનું કોઈ પર્ટિક્યુલર માણસ કે જે તમને જવાબ એ આપી શકે કે આ ગાડીમાં શું પ્રોબ્લેમ છે, એ કોઈ નક્કી નથી કરી શકતું. બરાબર. હવે શું કરવું જોઈએ? શું માંગ છે તમારી? અમારી માંગ તો એ છે કે ગાડી આપી દે એટલે ભયો ચાલુ કરીને. હા, પૈસા રિફંડ કરી દે. પૈસા આવી વાત કરીએ તો એમ કે 50,000 રૂપિયા પાછા ભરો અને પાછી નવી તમને ગાડી આપી દઈએ. એટલે હું નવામાં પાછું અહીંયા તમને ડબ્બામાં પૂરી દેવાની વાત કરે આ લોકો. બિલકુલ, વીમા પ્રીમિયમ તમામ વસ્તુ લેવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે રિક્ષામાં ગાડી લઈને આવવું પડી રહ્યું છે. અને આ જ પ્રકારની તમામ ઓલા જે લોકોએ ખરીદી છે તેમને આ પ્રકારના જ અનુભવ થઈ રહ્યા છે. ઘણા લોકોની ગાડી તો એવા પણ અહીંયા કિસ્સાઓ આપણને જોવા મળ્યા છે કે જેમણે ગાડી લીધી શોરૂમની અંદરથી બહાર નીકળી અને બંધ થઈ ગઈ, અને છેલ્લા 2 મહિનાથી તેમની ગાડી જે છે તે અત્યારે ધૂળ ખાઈ ગઈ છે. 1.5 લાખ રૂપિયાની ગાડી લીધી હતી અને તેઓને ખાલી શોરૂમની બહાર નીકળી હતી ત્યાં જ બંધ થઈ ગઈ હતી. અત્યારે આ ઓલાનું સર્વિસ સેન્ટર છે, ત્યાંના બહારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પરંતુ હાલ આ સર્વિસ સેન્ટર બંધ છે. અહીંયા જે કોઈને જવાબ મળતો નથી તેવું અત્યારે તમામ જે અહીંયા ગ્રાહકો આવી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે આફ્ટર સેલ સર્વિસ કંપની નથી આપી રહી તો શા માટે આ પ્રકારનું ઓલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અત્યારે 1000થી પણ વધુ ગાડીઓ જે છે સ્કૂટર ઓલાનું ઇલેક્ટ્રિક છે તે અત્યારે અહીંયા પડી છે ને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી હોવાનું અત્યારે આરોપ જે છે તે ગ્રાહકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તમે પણ જો ઓલા લેવાનું વિચારી રહ્યા છો તો એકવાર જરૂરથી વિચારજો, કારણ કે તેમની આફ્ટર સર્વિસ 0% છે અને કોઈ પણ પ્રકારના સોલ્યુશન આ કંપની દ્વારા આપવામાં આવતા નથી. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સર્વે, આ સ્વરાજ મીડિયા, રાજકોટ.